સામે મોગલમાં શસ્ત્રો ઉપાડ્યા નથી, ખાલી સામે જોયું અને શસ્ત્રોનો અવાજ આવ્યો કેવો અને મજાદરના કાક બાપુ લખે છે, શું લખે છે? માડી તારા ખાંડાને ખણક રણમાં ખઈ ખડારે, માડી તારા ખાંડાને ખણક રણમાં ખઈ ખડારે, ત્યાં તો માડી લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા રે, હે મચરાડી મોગલ માડી તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે, માડી તારી કાળી રે લટુને કાળો ભેડિયો રે, માડી તારો યાકરો હે ત્રંબક વર્ણો વાન રે, હે મચરાડી મોગલ માડી તું તો ગાંડી થઈ હે ડણકી રે ડુંગર ગાડી રે. સાહેબ આમ તો 30 લીટીનું કાવ્ય છે, રચના 30 લીટીની છે, પણ મારે 4 લીટી લીધી ખાલી, કારણ કે અહીંના ભાણે જ હતા કાક બાપુ ગઢવી, તુલસી શ્યામની બાજુમાં સરાખડિયા નેસ અને ત્યાં ગાયું ચરાવતા હતા, તેના ભાણે જ હતા, ત્યાં મોટા થતા નિજાનંદ કરતા, કવિનો જીવ ગમે એમ તો. અને 26 લીટી લખીને સુરતા ડેગી કાવ્ય, સુરતા ડેગી, ઓહો હું તો કાવ્યમાં મસ્ત છે, મારા વાસણુનું શું થશે, મારી ગાયું નાના નાના વાછરડા છે એનું શું થશે, હું તો કાવ્ય લખવા મસ્ત છે એનું શું થયું હશે. બીક લાગી કાક બાપુને હો. અને પછી ખરી વાર કાક બાપુ જાય છે અને જોયું કાક બાપુની ચિત્ર આખું, કેવી માની કૃપા કેટલી, મારે એ યાદી કરવી છે. આમ જોયું 2-3 સિંહ ફરતા, વાછરું આમ વહી જાય તો અંદર લઈ આવે, સિંહ આગળ જાય વાછરું ને અંદર લઈ આવે, વાડો હોય મોટો એક વિસ્તાર હોય આજની પરિભાષામાં, વાડાની અંદર લઈ આવે, ફરીવાર કોઈ બીજું વાછરી આગળ વહી જાય તો સિંહ અંદર લઈ આવે. અને કાક બાપે લાસ્ટ 4 લીટી લખી એ સમજવા જેવી. માડી તારો કાકે રે પરગટ પરચો ભાડિયો રે, શું કે માડી તારા વાછરું હે ચરાવે વનનો રાજા રે, હે મચરાડી મોગલ માડી તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર